તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોની પરિવહન સેવા માટે બીઆરટીએસની સેવા શરૂ કરી છે। રોજના લાખો નાગરિકો બીઆરટીએસમાં એક વિસ્તારથી બીજા વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે, પરંતુ આ બીઆરટીએસ મહિલાઓ માટે અસુરક્ષિત હોય એવું સામે આવ્યું છે। બીઆરટીએસની બસોમાં મહિલાઓની બેફામ રીતે છેડતી થતી હોવાની વિગતો સામે આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાએ જ આ વિગતો બહાર પાડી છે, જેમાં આરટીઆઈમાં છેલ્લા 4 વર્ષમાં 793 જેટલી મહિલાઓની છેડતી કરાઈ હોવાની વિગતો સામે આવી। આ ઉપરાંત ટોલ ફ્રી નંબર પર અનેક ફરિયાદો આવવા છતાં પણ બીઆરટીએસ તંત્ર દોડતી કરનારા ડ્રાઈવર વિરુદ્ધ કોઈ જ પગલાં ભરવામાં નહીં આવ્યા હોવાનું પણ આરટીઆઈમાં ખુલ્યું છે। પણ હોય તો એ થતું અટકાવવું જોઈએ। આજે હું લેડીઝ છું, અમારી ડોટર હોય અને કાલ ઉઠીને પછી એને પણ એવી રીતે થાય તો જે પણ હોય બધાએ એઝ અ પબ્લિક તરીકે એ લોકોએ બી એને બધું થતું અટકાવવું જોઈએ। એ લોકોએ આના માટે કડક પગલાં લેવા જોઈએ। રિપોર્ટ બહાર આવ્યો છે તો એના ઉપર કડક પગલાં લેવા જોઈએ, જેમ કે સસ્પેન્ડ કરો 1 વીક માટે કે 2 વીક માટે, પણ એમને એઝ અ લેસન કંઈ ખબર પડવી જોઈએ કે નેક્સ્ટ ટાઈમે એ લોકો કરતા અટકાવે એમ। પ્લસ એઝ અ લેડી હું પણ કહું કે આપણે પણ આપણી પોતાની સેફટી એન્ડ સિક્યોરિટી જાતે રાખવી જ પડે, કે જ્યાં તમને ક્યાંક એવું લાગે તેનો વિડીયો રેકોર્ડિંગ કરો, એ વિડીયોને વાયરલ કરો, જ્યાં આપણો પોતાનો ચહેરો ના આવતો હોય પણ એ ડ્રાઈવર દેખાતો હોય એવી રીતના બસ નંબર કદાચ એ સોશિયલ મીડિયા પર મૂકે, એફબી ને ઇન્સ્ટાગ્રામ પર, તો કમેન્ટ અને કદાચ ગવર્મેન્ટને બી અને પોલીસ તંત્રને બી ખબર પડે કે આ રોંગ થઈ રહ્યું છે અને કદાચ એના માટે એક્શન બી લેવામાં આવી શકે એમ। એક જ મંતવ્ય છે કે વિદ્યાર્થીનીઓ હોય તો એમણે ખુદ સ્વ સુરક્ષા માટે શીખવું પડે, અને બીજું કે ડ્રાઈવર, કંડક્ટર, જે કોઈ સ્ટાફ હોય, હવે આ કોઈ પણ પ્રકારની નોકરી પહેલા એમને તાલીમ આપવી જોઈએ કે નાગરિક સાથે કેવું વર્તન કરાય, બેન દીકરીઓ સાથે। હું આની ખૂબ જ તરફદારી કરું છું। બરાબર ધંધા જ થાય છે આ લોકોના, અને અત્યારના જે ડ્રાઈવરો અને કંડક્ટરો એ બે ભેગા થઈને જે ધંધો કરે છે એ પબ્લિક માટે ઘણું આપણે પેલું ખરાબ લાગે એમ। ફરિયાદ અને આ લોકોને ઓફિસમાં જઈને ફરિયાદ કરો તો કોઈ સાંભળવા તૈયાર નથી હોતું।